21મી સદીમાં પણ વિદ્યાર્થીઓ ઠંડીમાં ક્લાસમાં નહીં પણ મેદાનમાં ભણે છે. જર્જરિત વર્ગખંડમાં જીવના જોખમે વિદ્યાર્થીઓ ભણે અને પ્રિન્સિપલ માસૂમ વિદ્યાર્થીને જાહેરમાં તમાચા પણ મારી. હદ ત્યાં થાય કે ઘણા કિસ્સાઓમાં વિદ્યાર્થીઓ શાળાએ જઈ તેમની પાસે સાફ સફાઈ કરાવવામાં આવે. શું લાગે છે કે આમ ગુજરાત ભણશે અને ગુજરાતના વિદ્યાર્થીઓ આગળ વધશે ખરા? પાછળ રહી જશે? શિક્ષણ મંત્રીજી પ્રફુલ્લ પાનસેરિયાજી અને કુબેર ડિંડોરજી દર 3 દિવસે આ ઘટના બને છે અને એટલે તમને સવાલો કરવા પડે છે. આ દ્રશ્યો તમે ફરી જોઈ લો અને જવાબ આપો, કારણ કે વાલીઓ એક ભરોસા સાથે સ્કૂલે મોકલે છે પોતાના બાળકને. ગુણવત્તાયુક્ત શિક્ષણના માત્ર દાવાઓ જ કરાય છે, મળતું નથી એ આ દ્રશ્યો કહે છે. રાજકોટમાં શાળાના પ્રિન્સિપલ એ નિર્દયી બની જાય. જેતપુરની સેન્ટ ફ્રાન્સિસ સ્કૂલમાં પ્રિન્સિપલ માસૂમ વિદ્યાર્થીને જાહેરમાં તમાચા મારી દે. બીજી તરફ મોરબીમાં બહેના ઓથાર હેઠળ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે, એટલે જીવના જોખમે વિદ્યાર્થીઓ બેસે. કંઈ પણ થાય તો જવાબદારી કોઈ નહીં લે. પંચમહાલના નવા ગુસર ગામની પ્રાથમિક શાળામાં એક તરફ કડકડતી ઠંડી પડે છે અને વિદ્યાર્થીઓ મેદાનમાં બેસી અભ્યાસ કરે છે. આનાથી ખરાબ પરિસ્થિતિ શું કહેવાય? વિદ્યાર્થીઓ શાળાએ ઉજ્જવળ ભવિષ્ય માટે આવે છે, ગુણવત્તાયુક્ત શિક્ષણ માટે આવે છે, પણ અહીં તેમનું ભવિષ્ય એ અંધકારમય બની રહ્યું છે. એટલે ધ્યાન થોડું અહીંયા પણ આપો અને શિક્ષણનું સ્તર સુધારો, કારણ કે શિક્ષણ વ્યવસ્થા એ ખાડે જઈ રહી છે. આવી જ અપડેટ્સ માટે આપ જોતા રહો ગુજરાત.